ચાલો આજે આપણે ખેડૂતોના એમ કહી શકાય કે સૌથી મોટા દુશ્મનો એટલે કે જીવાતો એના પર થોડી વાત કરીએ. આપણી પાસે કૃષિ પ્રગતિ મેગેઝિનનું જાન્યુઆરી 2026નું એક પાક જીવાત કેલેન્ડર છે અને આપણો હેતુ એ છે કે આમાંથી પાકને બચાવવાની જે સૌથી સ્પષ્ટ અને સીધી રીતો છે એને બારીકાઈથી સમજીએ. બરાબર. અને મારે એ પણ કહેવું છે કે આ માત્ર એક કેલેન્ડર નથી. આ એક આખી વ્યૂહરચના છે. એ આપણને શીખવે છે કે ખેતીમાં માત્ર દવાઓ છાંટવી એ જ બધું નથી, પણ સમય, નિરીક્ષણ અને સંતુલન આ બધું પણ એટલું જ મહત્વનું છે. આ માર્ગદર્શિકા જૈવિક અને રાસાયણિક પદ્ધતિઓ વચ્ચે તાલમેલ કેવી રીતે સાધવો એ સમજાવે છે. બરાબર છે. તો ચાલો આપણે ધાન્ય પાકોથી જ શરૂઆત કરીએ. ઘઉંમાં મોલો એટલે કે એફિડ્સનો ઉલ્લેખ છે અને કેલેન્ડરમાં લખ્યું છે કે જો ખેતરમાં પરભક્ષી દાણિયા એટલે કે લેડીબર્ડ બીટલ દેખાય તો દવા ન છાંટવી. એટલે આ સાંભળવામાં તો બહુ સારું લાગે છે, પણ શું આ ખરેખર વ્યવહારુ છે? માની લો કે કોઈ ખેડૂત દાણિયાની રાહ જુએ અને એ ન આવે તો પાકનું નુકસાન નહીં થાય? તમારો પ્રશ્ન એકદમ સાચો છે. જુઓ, આ એક ગણતરીપૂર્વકનું જોખમ છે. જૈવિક નિયંત્રણનો અર્થ એ નથી કે આપણે કંઈ જ નથી કરવાનું. એનો અર્થ એ છે કે પહેલાં કુદરતી દુશ્મનોને કામ કરવાનો મોકો આપવો. મોટાભાગના કિસ્સાઓમાં જો પર્યાવરણ સંતુલિત હોય ને તો આ મિત્ર કીટકો જાતે જ આવી જાય છે. હા, પણ જો મોલોનો ઉપદ્રવ બહુ વધી જાય અને મિત્ર કીટકો ન દેખાય તો પછી આપણે રાસાયણિક પગલાં લેવા જ પડે. આ એક રીતે વેઇટ એન્ડ વોચ જેવું છે, પણ સતર્ક રહીને. અચ્છા, સમજાઈ ગયું. એટલે કે પહેલો વિકલ્પ હંમેશા કુદરતને આપવાનો. હવે મકાઈ અને જુવારમાં ટપકાવાળી લશ્કરી ઈયળ એટલે કે ફોલ આર્મી વોર્મ માટે એક ત્રિસ્તરીય અભિગમ આપ્યો છે. નિરીક્ષણ, પછી જૈવિક અને છેલ્લે રાસાયણિક. આ કાગળ પર તો બહુ વ્યવસ્થિત લાગે છે, પણ શું એક નાના ખેડૂત માટે આ બધું લાગુ કરવું શક્ય છે? આમાં વધારે સમય અને નિષ્ણાતની જરૂર ન પડે? શરૂઆતમાં એવું લાગી શકે છે, પણ વાસ્તવમાં આ લાંબા ગાળે સમય અને પૈસા બંને બચાવે છે. નિરીક્ષણ એટલે શું? કાંઈ નહીં, ફક્ત ખેતરમાં નિયમિત આંટો મારવો અને છોડને ધ્યાનથી જોવા. જો શરૂઆતમાં જ ઈયળના નાના સમૂહ દેખાઈ જાય તો એને હાથથી દૂર કરી શકાય અથવા લીમડાના તેલ જેવો જૈવિક છંટકાવ કરી શકાય. આનાથી મોટો રાસાયણિક છંટકાવ ટળી જાય છે. આ કોઈ રોકેટ સાયન્સ નથી, પણ ખેતી પ્રત્યેના દૃષ્ટિકોણમાં એક બદલાવ છે. દ્રષ્ટિકોણમાં બદલાવો. આ વાત રસપ્રદ છે. ધાન્ય પાકોમાં આ સંકલિત અભિગમ તો સમજાયો, પણ શું આ જ પદ્ધતિ કોબીજ અને કોલીફ્લાવર જેવા નાજુક પાકો માટે પણ એટલી જ અસરકારક છે? ત્યાં તો નુકસાન બહુ ઝડપથી થઈ શકે છે. અને એમાં મેં એક બહુ વિચિત્ર ઉપાય વાંચ્યો. તમે હીરકફુદુ એટલે કે ડાયમંડ બેક મોથની વાત કરી રહ્યા છો, ખરું ને? હા, એક મિનિટ. એમાં લખ્યું છે કે સ્પ્રેના મિશ્રણમાં કપડાં ધોવાનું પાવડર ઉમેરવો. આ શું મજાક છે? મેં તો આવું ક્યારેય નથી સાંભળ્યું. આની પાછળનું વિજ્ઞાન શું હોઈ શકે? ના ના, મજાક બિલકુલ નથી. આ તો પરંપરાગત જ્ઞાનનું એક ઉત્તમ ઉદાહરણ છે. અહીં કપડાં ધોવાનો પાવડર એક સ્પ્રેડર સ્ટીકર તરીકે કામ કરે છે. એ પાણીના પૃષ્ઠતાણને તોડે છે, જેથી દવાનું મિશ્રણ પાંદડા પર સરસ રીતે ફેલાઈને જ ચોંટી જાય. ખાસ કરીને કોબીજ જેવા મીણવાળા પાંદડા પર. ઘણીવાર આવા દેશી નુસ્ખાઓ પાછળ આવા નાના નાના વૈજ્ઞાનિક કારણો છુપાયેલા હોય છે. વાહ, આ તો ખરેખર જાણવા જેવું છે. હવે કેરીની વાત કરીએ. એમાં મધ્યો એટલે કે હોપરના નિયંત્રણ માટે ચેતવણી સ્તરનો વિચાર છે. મતલબ કે જીવાતની સંખ્યા એક ચોક્કસ સ્તરે પહોંચે ત્યારે જ દવા છાંટવી. પણ મારો સવાલ એ છે કે ખેડૂત ખેતરની વચ્ચે ઊભા રહીને આ સ્તર કેવી રીતે માપી શકે? શું આ ખાલી અંદાજ પર આધારિત નથી? સારો સવાલ છે. પણ આ અંદાજ નથી, આ એક પદ્ધતિ છે. ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે કે તેઓ ઝાડની અમુક ડાળીઓ પસંદ કરીને તેના પર મધ્યાની સંખ્યા ગણે. જો સરેરાશ સંખ્યા ભલામણ કરેલા સ્તર કરતાં વધી જાય તો જ છંટકાવ કરવાનો. આનાથી બિનજરૂરી છંટકાવ અટકે છે, પર્યાવરણ બચે છે અને સૌથી મહત્વનું, દવાનો ખર્ચ ઘટે છે. બરાબર, સ્પષ્ટ થયું. હવે અંતમાં કેલેન્ડરમાં સલામતીના કેટલાક નિયમો છે. એમાંથી બે મને સૌથી મહત્વના લાગ્યા: દવાની ફેરબદલી અને વેઇટિંગ પીરિયડ. આ દવાની ફેરબદલી શા માટે આટલી જરૂરી છે? એક જ અસરકારક દવા વારંવાર વાપરવામાં શું વાંધો? વાંધો એ છે કે જીવાતો પણ જીવંત છે અને તેઓ સમય જતાં અનુકૂલન સાધી લે છે.
જો તમે એક જ દવાનો સતત ઉપયોગ કરો તો જે જીવાતો બચી જાય છે એમની આવનારી પેઢીઓમાં એ દવા સામે પ્રતિકારક શક્તિ વિકસી જાય છે અને પછી થોડા સમય પછી એ દવા બિનઅસરકારક બની જાય છે. આ બરાબર એવું જ છે કે જેમ અમુક એન્ટીબાયોટિક્સ આપણા શરીર પર કામ કરવાનું બંધ કરી દે છે. અને આ વેઇટિંગ પીરિયડ વિશે શું કહેશો? આ તો સીધું ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. જો આ નિયમનું પાલન ન થાય તો શું જોખમ છે? આ તો અત્યંત ગંભીર બાબત છે. દરેક દવાની ઝેરી અસર અમુક સમય પછી ઓછી થઈ જાય છે. વેઇટિંગ પીરિયડ એટલે છેલ્લા છંટકાવ અને પાકની લણણી વચ્ચેનો ઓછામાં ઓછો સલામત સમય. જો આ સમયગાળા પહેલા ફળો કે શાકભાજી બજારમાં આવી જાય તો તેના પર રહેલા રાસાયણિક અવશેષો સીધા આપણા શરીરમાં જાય છે, જે લાંબા ગાળે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. તો આજની આખી ચર્ચાનો સાર એ જ છે કે આધુનિક પાક સંરક્ષણ એ આડેધડ શક્તિનું પ્રદર્શન નથી, પણ એક બુદ્ધિપૂર્વકની રમત છે. તે નિરીક્ષણ, સમયસૂચકતા અને સંતુલન પર આધારિત છે. બિલકુલ. અને અંતિમ વિચાર માટે આ સ્ત્રોતમાં વેબસાઇટ અને એપ માટે QR કોડ પણ આપેલા છે, જે એક નવા ભવિષ્ય તરફ ઇશારો કરે છે. જરા વિચારો, આવનારા સમયમાં ટેકનોલોજી અને પરંપરાગત ખેતીનું સંકલન કેવું હશે? શું ખેડૂતના સ્માર્ટફોન પર સેટેલાઇટ ડેટા અને AI દ્વારા સીધી સૂચનાઓ આવશે કે ક્યારે, ક્યાં અને કઈ દવાનો છંટકાવ કરવો? અને આ પરિવર્તનની આપણી ઉપજ અને પર્યાવરણ પર શું અસર થશે? આના પર વિચારવું જરૂરી છે.